મમ્મી હમું દેખ આ બાજુ. તો ગાઈસ રાજભાઈ નાઈ ધોઈને રેડી થઈ ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ દાદી શું લઈને આવ્યા તારા માટે? વેફર. માં લઈને આવી? દાદીમાં લઈને આવી? દાદીમાં માં કહેવાય. ઓકે. અને આ કપડાં કોણે લાવ્યા હતા? રજુ માસીએ. મારી કઈ રજુ માસીએ કપડાં લાવ્યા હતા. મસ્ત લાગે હો તું, હીરો જેવો લાગે. તું હીરો જેવો લાગે. ગુડ મોર્નિંગ ગાઈસ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો જો અમારી અહીંયા કાબરો કેવી આવી છે. કેટલી બધી કાબરો આવી જો દેખાય. તો ચલો હવે કામ બધું પતી ગયું હોય તો કપડાં સૂકી દઈએ તો બ્લોગમાં બનાવી રહેજો. અને બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો કેવું મસ્ત છે. ઘર તરફ પણ જોઈ શકો છો. તો જોઈ લો આજનો વ્યૂ. અને મોસમ તો વરસાદ જેવો છે, પણ વરસાદ આવે ત્યારે કહેવાય. આનું નામ શું ખબર? બુટિયો. તો અમારો લાડકવાળો ઢીંગલો, અમારો દીકો આવી ગયો છે. શું કરવા અહીંયા આવ્યો છે મમ્મી જોડે? એ બેટુ, मम्मी के पास क्यों आया मैं दिक्कू? बोलो, मम्मी के पास क्यों आए हो? काम कर रही वो देखने के लिए आए हो? मैं तो काम करती हूँ, थोड़ी ना बैठी रहती हूँ. कपड़ा मैं सुखा दूंगी. तुम्हें क्यों बोल रहे हो मुझे? तुम क्यों मुझे बोल रहे हो? तुम छोटे हो अभी, ऐसी बात करते हो, गंदी बात है. मम्मी को काम बताते हो. ए बच्चू, मम्मी को काम सिखा रहे हो. सॉरी बोलो, चलो सॉरी बोलो जल्दी से. मम्मी को बोलो सॉरी. ऐसे नहीं करते, सॉरी बोलो. कान पकड़ कर ऐसे बोलो, मम्मी सॉरी. ओके मत बोलो, पर अभी आइंदा मम्मी को कभी बोलना मत कि ये काम करो. ओके. अच्छा बच्चा मेरा. क्यूट सा गोलू मोलू मिला गोलू मोलू. તો ગાઈસ હવે આપણે જઈએ, કપડાં સૂકી દીધા તો હવે આપણે જઈએ છીએ ઘરે. તો હવે ઘરે શું શાક બનાવીશું? ચલો તો ફ્રીજમાં જોઈએ કે શું શાક પડ્યું છે, એ શાક બનાવીશું. ચલો. તો ચલો ફ્રીજ ખોલીએ, શું પડ્યું છે જોઈએ. ફુલેવર. તો આપણે ફુલેવરનું શાક કરશું. તો આપણે કરશું ફુલેવર ટામેટા મરચાંનું શાક. તો ગાઈસ આપણે બનાવવાનું છે ફુલેવરનું શાક. તો ફટાફટ કાપી દઈએ. ચલો. તો ચલો ફુલેવરનું શાક બનાવવાનું છે, ફટાફટ બનાવી દઈએ. તો શાક ચડવા મૂકી દીધું છે, બની જશે એટલે તમને બતાવીશું. इसको की चूहे के खाया, इसको कभी मार दिया. आहा टमाटर बड़े मजेदार. टमाटर बड़े मजेदार. आहा इसको चूहे के खाया, इसको नक्के दिए. इसको मैंने काट के खाया, इसमें नमक मिला के खाया. आहा टमाटर बड़े मजेदार. अब खाओ, अब खाओ, अब खाओ. શાક રેડી થઈ ગયું છે, જોઈ શકો છો તમે. તો ગાઈસ આજે આપણે જઈ રહ્યા છીએ દેશી ગાય જોડે રોટલી આપવા. તો ચાલો.
ગાઈસ લો ગાય માતા તો ફાઇનલી ગાયને રોટલી આપી દીધી છે આપણે. ગાઈસ આ કોણ કહેવાય ખબર છે? કાચિંડો. આ છે ને જેના પર ચડે ને એવો જ રંગ બતાવે. એટલે આ કાચિંડાથી બહુ દૂર રહેવું. કાચિંડા જેવા માણસોથી અને કાચિંડાથી બહુ જ દૂર રહેવાનું. તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે કેટલા ખબર હે? 12:30 થઈ ગયા. અને ચોકડીમાં તો જો યાર તડકો આવે છે. મને બહુ જ બોરિંગ લાગે વાસણ ઘસવા. ભલે થોડા હોય ને તો પણ એમ બહુ જ કંટાળો આવે. તડકાનું કામ કરવું એટલે બહુ જ કઠિન કામ છે. તો ચલો ફટાફટ વાસણ ઘસી નાખીએ. હવે ઘસવા જ પડશે, કોઈ નહીં આવે. ચલો તો આજે તો આપણે ને ગરમીથી બચવા માટે કંઈક જુગાડ કરશું. જુગાડ મીન્સ કે જો તમને બતાવી દઉં કે ટપ અહીંયા આપણે ભરી દઈશું, પછી અહીંયા આપણે વાસણ ઘસીશું. ઓકે, તો દેશી જુગાડ અહીંયા ઘસી દઈએ આપણે વાસણ. ઓકે, તો ગાઈસ આપણે બેસી ગયા છીએ વાસણ ઘસવા માટે. તો હવે તો તડકો નહીં જ લાગે, રાઈટ? તો ગાઈસ બપોરનો વાગી ગયો છે 1 અને અમે થઈ ગયા છીએ ફ્રી. તો ફ્રી થઈ ગયા તો હવે માથું ઉડાવી દઈશું. માથું ઉડાવીને રાજભાઈ જો અમારા જો રાજુ એમ દેખજી બેટું ઉપર આ બાજુ આવતો રે. બપોરે હું તો નહીં જોઈ લો 1 વાગી ગયો ને તો આને હોવાનો ટાઈમ નહીં. શું નથી તારે? કેમ? પણ હું હમણાં સુઈ જઈશ, તું સુઈ જશે? મમ્મી પાસે સુઈ જશે? તો અમારા રાજભાઈને તો બકવાસ પૂરી થવાની જ નથી. તો બ્લોગમાં બનાવી દેજો. બપોર પછી આપણે મળીએ. અને બહારનું વાતાવરણ જુઓ તો આટલું મસ્ત વાતાવરણ છે. લાગે છે વરસાદ આવશે. અને ગરમીની તો પૂછો જ નહીં, બાપ રે બહુ જ ગરમી છે. ચાલો હવે થોડા આરામ કરી લઈએ. હા તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 3 અને આપણે આવી ગયા છીએ તબેલા તરફ. તબેલા તરફ આવ્યા તો જુઓ ફુગર ચાલુ જ છે હજી. અને ગાયો બધી આરામ પર છે. ફુગર જો તમને નજીકથી બતાવું કેવું ચાલે છે. અને રાજભાઈ જુઓ. હાય રાજ, શું કરે મારા દીકરો? ચાલો તો આપણે સૂઈ જઈએ, પગ દુખતા હોય ને તો. હા તો ચલો, રાજભાઈને તો પગ દુખવાઈ ગયા, ઉઠ્યા એવા જ પગ દુખવાઈ ગયા. બોલો, તો ચલો હવે બ્લોગમાં બને રહેજો. શું કરે? શું કરે? મગફળી ખાય? મગફળી ખાય? તો ગુડ આફ્ટરનૂન ગાઈઝ. ઘડિયાળમાં વાગ્યા છે 4:30 ને અમારે બધું જ કામ પતી ગયું છે. તો આજે અમે ખેતરમાં આંટો મારવા આવ્યા હતા કે ક્યાં ક્યાં મગફળું રહી ગયું છે એ જોવા માટે. તો ભાઈ મગફળું તો બધી જગ્યાએ ઉગી ગયું છે, ક્યાંય બાકી નહીં રહ્યું. જુઓ તમે. તો આજનું વાતાવરણ જો, સવારમાં તો એવું લાગતું હતું કે વરસાદ આવશે, પણ બપોર પછી એવું લાગે છે કે વરસાદ નહીં આવે. તો ચલો હવે આપણે છે ને એક કલાકારી કરવાની. શું કરે? બધા ખેતરમાં વાવે ને બધું, આપણે હે ને એક પ્લાસ્ટિકની ડોલ પડીએ ને એના અંદર હે ને શું આવશે ખબર? તુરિયું નહીં આવતો, તુરિયું એવા આવશો. ઉગે છે કે નહીં? મને એમ કે સારું મારા હાથથી ઉગતું હશે, એ કે ટ્રાય કરીએ. તો ચલો પહેલાં માટી લઈને જવી પડશે. તો ડોલ લેતા આવીએ અને પછી માટી અહીંયાથી ખોદીને લઈને જઈએ. ઓકે, તો ગાઈસ આપણે પાવડર ડોલ લઈને આવતા રહ્યા જો. તો હવે ચલો આ રીતે ભરીએ એમાં. ફટાફટ ભરી દઈએ. તો સિસ્ટર ઇન લો ગાય પાય છે, જો જાય છે ગાય. ગાઈસ આપણે આટલી માટી લાવી દીધી. અંદર શું નાખ્યું ખબર? છાણિયું ખાતર. તો હવે ચલો વાઈએ, ખબર પડે શું થાય. મારા દીકરો રમે છે જો. શું રમે બેટું?
હા. તો આ તો અમારા કૃષ્ણ કનૈયા છે, એમાં લાલો માં દીકુ જોડે શરૂઆત કરી છે વાવાની. તો રાજભાઈ હેલ્પ કરે છે. હા બીજું ટપ પણ રેડી દીધું હે. રેડી દીધું. તો ગાઈસ આપણે આ બીજ લાવી દીધા. જો હાથમાં દેખાય, જો આ તુરિયાના જ બીજ હે 99%. મને ખબર નહીં હો, તુરિયાની જગ્યાએ કંઈક બીજું ના આવી જાય. તો જો આપણે ટ્રાય કરીએ કે સિટીમાં બધા વાવે છે તો એમને બધાને શું સક્સેસ જાય છે કે નહીં, એના માટે. તો બ્લોગમાં બનાવી દેજો. આપણે આ દાણા પણ વાવીશું એટલે બ્લોગમાં બનાવી દેજો. આ માટી થોડું પાણી પી લે ને પછી. તો હવે અહીંયા આપણે આમ લીટી કરશું. બહુ નીચું નહીં જવા દે, એમ જા. પછી અહીંયા દાણા નાખી દેવાના અને પછી માટી ભભરાઈ દેવાની, બરાબર. તો હવે આ દાણા આપણે વાવી દઈશું. તુરિયાના જ છે એવું કહેવામાં આવે છે. બહુ ઊંડા નહીં વાવવાના. ના ના લેવે બેટા, બસ એ અડતો નહીં. આમ જજે રાત છેટો રહે થોડો બેટા. ઓકે વાવી દીધું છે. હવે જોઈએ હવે ઉગે કે નહીં. તો ગાઈસ આપણે રાહ જોઈશું કે ક્યારે ઉગે છે કે પછી ઉગતું જ નથી. ઓકે, તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય. આજનો વિડીયો અમે અહીંયા જ પૂરો કરીએ છીએ. અમારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય.